કે ત્વષ્ટા નામનો એક દેવતાઓનો પ્રજાપતિ હતો, ખૂબ વિદ્વાન હતો, ખૂબ તપસ્વી હતો અને બ્રાહ્મણોનો પ્રિય હતો. અને એનો જે દીકરો હતો ત્રિશિલા, ઇન્દ્રએ એના 3 મસ્તકો કાપી નાખ્યા. 3 મુખ વાળો આ ત્રિશિલા, અને એ 3 મુખને લઈને અત્યંત શોભાયમાન હતો. ત્રિશિલાનું એક નામ છે વિશ્વરૂપ, કે જેને ભાગવતમાં આપણે માત્ર વિશ્વરૂપના નામથી ઓળખીએ છીએ. તો આ ત્રિશિલાને 3 મુખ હતા અને એ 3 મુખોથી 3 અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકતો, 3 અલગ અલગ પ્રકારની વાચા બોલી શકતો. 3 મુખો હતા અને એકદમ દેદીપ્યમાન લાગતો. કહેવાય છે કે એક મુખથી વેદાધ્યન કરતો, એક મુખથી એ મધુપાન કરતો અને એક મુખથી એ તમામ દિશાઓનું નિરીક્ષણ કરતો.